ભક્તિ બે પ્રકારની, એક સ્વાર્થ वाली है, कई है, एक स्वार्थ वाली है અને એક નિસ્વાર્થ है। स्वार्थ એટલે કોઈ દુઃખ દૂર થઈ જાય, કોઈ પૈસા મળી જાય, કોઈ ગાડી બંગલા મળી જાય, આ હું હે સ્વાર્થ है। આ એના માટે હે સ્વાર્થ માટે હે। અને નિસ્વાર્થ એટલે એને કોઈએ જોતું નથી। એ નિસ્વાર્થ એટલે પોતે પોતે પોતાના માટે કરી રહ્યો, પોતે સ્વયંના માટે કરી રહ્યો, બીજા માટે કરી રહ્યો નથી। એનું નામ જ નિસ્વાર્થ કીધું। અને ભક્તિ નિસ્વાર્થ કરવાની है, એના માટે કરવાની है ભક્તિ નિસ્વાર્થ માટે કરવાની है। અને જેમ બને એમ કંઈક સુખી થવા માટે ભક્તિ કરતા હો તો જેમ બને એમ અહીં આવવાની જરૂર है नहीं है। સુખી થવું હોય તો કર્મ કરવું પડે। શું કરવું પડે? સુખી થવું હોય તો કર્મ કરવું પડે। શું કરવું પડે? કર્મ। કર્મ કર્યા વગર સુખ મળે। અને શાંતિ લેવી હોય તો સંતોના શરણોમાં જવું। શું કરવું પડે? શાંતિ જોઈએ है તો સદગુરુના શરણોમાં જવું પડે તો શાંતિ મળે। એટલે કે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસને દાસ થને રહીએ। કર્મ એટલે કયું? જે કોઈ એમ કોઈ ખેતી, કોઈ અનેક જાતનો કોઈ બી કામ, કોઈ ડોક્ટરનું है, એન્જિનિયરનું है, કોઈ બી નોકરી કરીને પણ આ કર્મ કરીને પણ આપણને સુખ ભેગું કરવું है। અને સુખમાં શાંતિ મળેવી है। અને સુખનો કેદી પાર આવેલો है પોતાના મારા પોતાનો અનુભવ है। સ્વયં અમને પોતે ખબર પડી है કે અહીંયા શાંતિ है नहीं है। તેઓ તમને લાલચ જ જાગે है। હું જાગે? લાલચ અને મોહ। અને લાલચ એટલે બહુ લાલચ કે લોભી લાલચી છે, ભક્તિ ના હોય, ભક્તિ કરે સંત સુરમાં જાત વરણ અને ગુણ ને ખોવે। આ લોભી અને લાલચીની ભક્તિનું કોમ હે નહીં। અને ભક્તિ કરવી હોય તો પાનબાની કહું હે, એ ભક્તિ રે કરવી હોય તો રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન, રાખ થઈ જાવું। ભક્તિમાં રાખ થઈ જવું પડે। જો મારાપણાનો દાવો લગાડ હું તો હરખાઈ આવે એવો હે નહીં। અને ભક્તિ એટલે ભક્તિ કોણ કરી શકે? ભક્તિ જડ માથે શીશ ના હોય પાનબાઈ એવી આ ખોડાની ધાર હે ભક્તિ। હું હે ખોડાની ધાર જેવી ભક્તિ હે। અને કારણ હું જ્ઞાન આપણને પ્રગટ થતું નહીં એનું કારણ કારણ એક જ છે। આપણા અંદર અનેક જાતના વિચારો પ્રગટ છે, અનેક જાતના આપણી કલ્પનાઓ છે, અનેક જાતના આપણા મોહ છે। એટલે આપણા અંદર મારા વિચારો પ્રગટ થતા નહીં, એટલે જ્ઞાન પ્રગટ થતું। જ્ઞાન તમારામાં અંદર પ્રગટ જ છે, તમારામાં સ્વયં હે, પણ આ પડદો પડી ગયેલો હોય। આ પડદો દૂર ના થાય એટલી કરી જ્ઞાન પ્રગટ થાય હોય। જમીનની અંદર પાણી હે પણ એ પડદો દૂર થઈ જાય તો અંદર પાણી હે ને હે। એમ આ દેહની અંદર પરમાત્મા है आत्म तत्व रूपी, पण क्यारे आ देह ध्यास रूप मटी जाए अने देह ध्यास रूप मटी जाए तो परम तत्व जे परम आत्मा कहिए ते तमे जे स्वयं पोते होय, बीजो कोई है नहीं है। जेम हमणो महाराजे बात करी प्रोक्ष अने अप्रोक्ष અને પ્રત્યક્ષ
પ્રોક્ષ એટલે પરમાત્મા ક્યોક હે, હજી પરમાત્મા ક્યોક હે, અને પરમાત્મા કંઈક કરવું તો પરમાત્મા મળે. આ હું કહેવાય, આ જ્ઞાન કેવું કહેવાય? પ્રોક્ષ જ્ઞાન કહેવાય. અને અપ્રોક્ષ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ હું જ છું, મારા સિવાય કોઈ હે નહીં. આ જ્ઞાન થવું એનું નામ જ અપ્રોક્ષ જ્ઞાન છે. એટલે આપણે ક્યાં જ્ઞાનની જરૂર છે? આપણે અપ્રોક્ષ જ્ઞાનની જરૂર છે. અને ઓમ જ્ઞાનના 3 ભાગ પડે: આદિદેવ જ્ઞાન, આદિભૂત જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન. આદિદેવ જ્ઞાન એટલે જે દેવી દેવતાનું જ્ઞાન હોય ને એને આદિદેવ જ્ઞાન કહેવામાં આવે. અને આદિભૂત જ્ઞાન એટલે જે 5 ભૂત અને 5 પ્રકૃતિઓ અને 5 તત્વ આનું જે જ્ઞાન છે ને એને આદિભૂત જ્ઞાન કહેવામાં આવે. અને આધ્યાત્મિક જ્ઞાન એટલે હું કોણ છું અને હરિ કોણ છે ઓની પારખ કરવી, ઓનું નામ આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. અને ઊંચામાં ઊંચું આધ્યાત્મિક જ્ઞાન છે. હું હે ઊંચામાં ઊંચું આધ્યાત્મિક જ્ઞાન છે. એટલે સંતો મહાપુરુષો બહુ જબરજસ્ત કાળીદાસ બાપુની વાણી છે: હે તમે તમોને ખોળજો રે, બીજી મૂકી દ્યો ને વાતજો. હે તમે તમોને ખોળજો રે, બીજી મૂકી દ્યો ને વાતજો. ભટક્યા તો ભવને બગાડશો રે, તક આવેલી નહીં જાય જો. સંતો મહાપુરુષો કોઈ બીજું કોઈ ઓળખવા મોગાડતા, તમે બીજાને કોઈ ઓળખવાનું કહેતા, તમે સ્વયંને જાણી લો, પોતે પોતાને જાણી લો. પોતે પોતાને જાણી લો એટલે બીજું કંઈ જાણવું પડે નહીં એમ. અને પોતે જાણી ગયા એટલે બીજું બધું જણાઈ જાય. એક જાણવાથી બીજું જણાઈ જાય નહીં, પણ એક જ જણાય ને તો બીજું પણ જણાય. એકને પણ જાણવું પડશે. એટલે ટાઈમ બહુ 10 મિનિટનો હોય અને આ તો કોઈ ચાલુ થઈ જાય તો પછી વળી ધારા પકડી જાય તો કોઈ ઊભું રહેવા એમ હે નથી. આ કોઈ એમ કે એટલે જે કંઈ અગાઉ પાછું થયું હોય તો તમારો દાંત અને તમારો બાળક જાણી ક્ષમા કરજો એમ કે આ તો સત્સંગની ધારા તો બહુ જેમ વરસાદ બહુ કાટકાઠા બરોબર વીજળી ખવે અને જબરજસ્ત વરસાદ આવે તો એના શાંત થાય, પણ આ તો શાંત થાય હે નહીં. પણ તો છતાંય શાંત થઈ જવું પડે, વસનના આધીન રહેવું પડે. એટલે વસનના આધીન ના રહીએ તો બધું કહેલું પણ ફોગટમાં જાય. એટલે